હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગાઈસ, મારા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. બધાને જય માતાજી, ગુડ મોર્નિંગ. અત્યારના વાગ્યા છે 11:30 થાય છે ને? હા, 11:30 છે. હવે અત્યારે જવાના છે મણિલક્ષ્મી તીર્થ ધર્મ જ. તો તમને ગાઈસ બતાવું છું કે વ્યૂ કેવો છે, અને ટુરિસ્ટ માટે બહુ સારી જગ્યા છે. કારણ કે આવું છે તેનું મંદિર છે કેવું છે. અમારું બળવંતભાઈ જોડે છે, તેમના બાઇક લઈને આપણે જઈએ છીએ. તમને બતાવું છું કેવું છે મંદિર. તો ગાઈસ મળી જય માતાજી. જો આપણે ગાડી જે છે, આપણે બુલેટ ગાડી. ચાલો ગાઈસ, અમે લોકો નીકળી ગયા છે મણિલક્ષ્મી જવા માટે અમારા બાઇક ઉપર. હવે ત્યાં જઈને મળી લેજો તમને. અડધો કલાક જેવું થશે, અડધો કલાક જેવું થશે જતા ત્યાં. તમને કલાક પછી બતાવું છું તેનો વ્યૂ. કારણ કે વાતાવરણ બી સારું છે, તાપ વધારે છે ને એટલે તકલીફ પડે એવું લાગતું નહીં. વરસાદનો માહોલ છે, વરસાદ વધારે પડે તો તકલીફ ને ના પડે તો તકલીફ. જોઈએ હવે કે સારું આ મીડિયમ વાતાવરણ રહે તો અમારે કામ સારું થાય, વિડીયો તકલીફ ના પડે. ગાઈસ મળે ત્યાં જઈને બતાવું છું તમને. જો અમે પેટ્રોલ પર ઊભા રહ્યા છે, અમે ટાંકી ફૂલ કરાવવી પડશે. ગાઈસ, હવે ધર્મ પહોંચી ગયા છે. હવે ધર્મથી બહુ નજીક થાય છે, 5 કે 6 કિલોમીટર એવું થાય. 3 જણના સમોસા એ બધું થોડુંક ફેમસ છે. આ બ્રિજ છે ધર્મજનો. તો હેલો ગાઈસ, હવે ફાઇનલી પહોંચી ગયા છે મણિલક્ષ્મી તીર્થ. તમને પાછળ દેખાતું હશે. ગાઈસ, અત્યારના વાગ્યા છે 11. તમને બતાવું છું અંદર જઈને કે કેવું છે. ગાઈસ, આ છે બોર્ડ. હજુ તમને મંદિર બતાવું છું કારણ કે આજે રવિવાર છે તો બહુ ભીડ છે અત્યારે. તો અંદર જોઈને જોઈએ છે. બળવંતભાઈ આપણે અહીં છે, જોઈ શકો છો. કારણ કે અમે બાઇક લઈને આવ્યા છે, એમના કારણે અહીં પહોંચ્યા છે અમે. તમને બતાવું છું ગાઈસ કે કેવું છે. તો જો આ ગેટ છે મણિલક્ષ્મી તીર્થનો. ગાઈસ, આ પાછળ તમને જે ગેટ દેખાય છે, આ ગેટ છે. તો તમે અંદર લઈ જાઉં છું, તમને બતાવું છું કે અંદર કેવું છે. આ છે ગેટ મણિલક્ષ્મી તીર્થ. તમે જોતા છો કેવી ભવ્યતા બતાવી છે આ ગેટમાં. તો ગાઈસ, હમણાં જ મણિલક્ષ્મી તીર્થ ફરી લીધું છે. મારો પોપર થઈ ગયું છે બેવનું. અભી મજા આયેગા ના ભીડો. કારણ કે મણિલક્ષ્મી તીર્થમાં ફોટો અને વિડીયો શૂટનો અલાઉ નથી, એટલે અમે નહીં ઉતારે. કારણ કે ઇલીગલ વસ્તુ ક્યારેય કાઢવી ના જોઈએ. તો હવે અંદર તો વિડીયો શૂટ કરે તો તમને બતાવી કેમ ન શકો કે આ મંદિર કેવું છે. પણ ગાઈસ, અમે જોયું, ફર્યા. એટલી સારી પ્લેસ છે, બહુ મસ્ત. તમે આવજો કોઈ દિવસ મણિલક્ષ્મી તીર્થ. અને અંદર ટ્રેન બી છે. ટ્રેનમાંથી ના, ટ્રેન બી ફ્રીમાં છે. તમને આખું ગોળ ગોળ ફેરવશે, બતાવશે અંદર શું શું વસ્તુ છે. કારણ કે મંદિર છે ને બહુ મસ્ત છે ગાઈસ. હજુ બી કામ ચાલુ જ છે અત્યારે. તો અત્યારે અમે વિચારીએ આગળ કંઈક બીજે જવા માટે. તો તારાપુરથી જે ખંભાતના રોડ ઉપર એક નેજા કરીને ગામ છે, તેની બહુ સારી પ્લેસ છે. તો અમે અત્યારે ત્યાં જઈએ છીએ, તમને બતાવું છું તમને વ્યૂ કેવો છે. તો ગાઈસ, અમે આ હનુમાનજીનું મંદિર આવ્યા છે. આ મંદિર તમે મણિલક્ષ્મી તીર્થના જે રોડ ઉપર આવશો એટલે પહેલા હનુમાનજીનું મંદિર આવશે. તારાપુરથી ધર્મ જશો તો પહેલા હનુમાનજીનું મંદિર આવશે, પછી મણિલક્ષ્મી. તો ગાઈસ, આ હનુમાનજીનું મંદિર છે, તમને બતાવું છું કેવું. ચાલો. આજે યુટ્યુબરો માટે બહુ ખતરનાક દિવસ થઈ ગયો છે. કારણ કે ભાઈ હવે એન્ટ્રી નહીં મળે, કારણ કે હજુ મંદિરનો ટાઈમ બંધ થઈ ગયો છે. 4 વાગે ખુલશે. એટલે આજે અમારા પોપરથી પોપર થવા મળ્યા છે. ક્યાં ગુંડા બનેગા રે તું? તો જોઈએ કંઈક બીજું મંદિર હોય તો આપણે તમને બતાવું. ચલો મળીએ હવે નીચાના રસ્તા ઉપર જઈએ. હજુ ખાવાની ભૂખ લાગી જબરજસ્ત. તો અમે નાના રસ્તા ખંભાત બીજા રસ્તે નીકળ્યા છે ગાઈ. ગમમાં રહીને જઈએ છીએ નેજા જવાય તો. કારણ કે આજે અમારા પોપરથી પોપર થવા મળે છે. યાર મને બહુ રીચ અમે પેટ્રોલમાં 78 ને 8 રૂપિયા. હા, 70 ને 8, 78 ને પેટ્રોલ પુરાય. અમારે આવું થાય યાર. જાઉં તમને અમારે મણિલક્ષ્મી તીર્થ બતાવવાનું એ બી ના બતાવ્યું, હનુમાનજીનું મંદિર બતાવવાનું એ બી ના બતાવ્યું. હવે નેજાનું છે, નેજાનું તમે જોઈએ હવે જવાય છે નીકળે કે નહીં નીકળે. આવું મને બહુ રીચડ જે ઊભા છે ને ત્યાં આગળ એટલા બધા હાડકા છે ને બધે. જો ખૂંખાર જાનવર હોય, ખાધેલા હોય એવા હાડકા પડ્યા છે બધે. ખબર ને આ કેવી જગ્યા છે. જો આ બીજું કેવી ઈચ્છા થાય ઘેર લઈ જાવ એવી ઈચ્છા થાય.
ચલો હવે આજુ નેજા જવાનું છે અમારે. જો અમે એક સુનસાન રસ્તા ઉપર નીકળ્યા હતા, ગામડે નીકળવા. તમે જોઈ શકો છો કે તારાપુરથી જે ખંભાત જવાનો રસ્તો છે એ રસ્તો બંધ થઈ ગયો છે, કારણ કે ગંડાળ તૂટી ગયું છે. એટલે તો ગાઈસ અમારું આઈબી પ્રોપર થઈ ગયું છે. હવે ખબર નહીં, હવે બીજા રસ્તે જવું પડશે. આ તરફ રસ્તો છે તો એને જવું પડશે. આજે 3 વાર ભાઈ ગાઈસ 3 વાર પોપટ થયા છે અમારા. હવે ખબર નહીં ક્યાં કોણા છે તો અમને ખબર નહીં. ચલો તમે જોડાતા રહેજો, કારણ કે આજે મજાનું છે. આજના વિડીયોમાં તમને બતાવું જે મારે બતાવવા છે એ. ચલો મળીએ. જો અમે એક સુનસાન રસ્તા ઉપર નીકળ્યા હતા, ગામડે નીકળવા માટે. ગાઈસ દૂર દૂર સુધી કોઈ માણસ દેખાતું નહીં, એ કઈ દેખાતું નહીં. જો ટેકનોલોજી અમે માણસ આવે ને મોબાઈલ ફેરવી કાઢે. कैसा लगा मेरा मजाक? તો જોઈએ હવે ક્યાં નીકળે છે. ચોટ કૂતરું ચોર 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 ચોર. જો ફાઇનલ અમે નેચાના નજીક પહોંચી ગયા છે ગાઈસ. ભાઈ એક વસ્તુ સક્સેસફુલ થાય જ છે. ગાઈસ હવે ફાઇનલી અમે નેજામાં પહોંચી ગયા છે. અને પાછળ જે તમને વ્યૂ દેખાય છે એ નેજા. તમે જ્યારે આ રસ્તા ઉપર આવશો ત્યારે એટલા બધા ઝાડ દેખાય છે, નજીક નજીક દૂર દૂર સુધી નરે એવા ઝાડ. તો ગાઈસ એટલી વ્યૂ એટલો મસ્ત આવે. તમને ફોને સ્પેશિયલી ફોટોગ્રાફી માટે બધા બહુ માણસો આવે છે. બધા આવે ફોટો પડાવવા માટે આવે છે. તો અમે બી ફોટો શૂટ કરીએ થોડા ઘણા. તો આપણે સેટિંગ થઈ ગયું છે. આપણે બેહીને પાછળના ફોટા પડાવીશું. અત્યારે વિડીયો ફોટા શૂટ કરી લીધા છે, મોસ્ટ ઓફ તો કરી લીધા છે. હવે આગળ સારી લોકેશન મળે તો પણ ગાય એટલી મસ્ત જગ્યા છે ને નેજામાં. તો નરા ઝાડ 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 તમને હું તમને બતાવું છું. ચારે પણ એ જ છે. જો અમારા મોટા ભાઈ આવી ગયા છે. જો આ છે નેજાની ખાસિયત. તો અમે હવે નેજા ફરી લીધું છે, ફોટા પાડી લીધા છે. હવે ખંભાત ભરી જઈએ, નીકળીએ. હવે ખંભાતથી જઈએ સીધા ઘરે નીકળીશું. હવે ચાલો મળીએ આપણે રસ્તા ઉપર. નાસ્તો કરવા માટે ઊભા છે. જોઈએ પીઝા બર્ગર ને કોફી બધું મળે છે. જોઈ લઈએ આપણે જે મળે. શું છે? અમે હતા નાસ્તો કરવા બેઠા છે, કારણ કે આખો દિવસ આજે 3 વાગી ગયા છે. આમ તો ભૂખ બી એટલી બધી લાગી હતી, પણ ફરવામાં જવામાં ધ્યાન ના આવ્યું. તો અજય પીઝાવાળો છે ને, અજય પીઝાવાળો. હા, અજય પીઝાવાળો ખંભાતમાં બહુ સારું બનાવે છે. સારા હોય છે ને પીઝા ને બર્ગર. અત્યારે અમે ત્યારે ખાઈએ છીએ, તો જમી નાસ્તો કરીએ છીએ, પછી મળતા છે. તો શેઝવાન બર્ગર લાવ્યા છે, જે મસ્ત ભાવે છે. મને શેઝવાન બર્ગર સારા હોય છે. ગાઈસ અમારો નાસ્તો પૂરો થઈ ગયો છે, પણ આજે અજય જે પીઝાવાળા છે બહુ જ મસ્ત બર્ગર ને પીઝા એવું બનાવે છે. તમે જો ખંભાતમાં આવો તો સ્પેશિયલી વિઝિટ કરજો. બહુ મસ્ત હોય છે નાસ્તો એનો. સ્પેશિયલ વિઝિટ કરજો તમારા માટે. તો ગાઈસ હવે ફાઇનલી ઘેર પહોંચી ગયા છે. મસ્તન 4 વાગે છે ઘેર આવીને. ગાઈસ એટલી મજા આવી ને, ભલે વિડીયો ગમે તે ના ઉતારવા દીધા, પણ મજા આવી. એમને ફરવાની મજા આવી, ફોટોશૂટ કરવાની મજા આવી. ફિલહાલ આ વિડીયોને હું એન્ડ કરું છું, કારણ કે હજુ 4 વાગ્યા છે, એડિટિંગ બી કરવાનું છે. તો ગાઈસ મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જો આ વિડીયો પસંદ તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ગાઈસ જો તમારી જોડે કંઈ પોપટ જેવા થાય હોય વસ્તુ, ગાઈસ કોમેન્ટમાં જરૂર તમે જણાવજો અમને. તો ગાઈસ મળીએ છે. બાય બાય. જય માતાજી બધાને.